બીજું છે અંદર? હા, બીજું છે. એટલે બી આવી ગયો હશે તો. હમણાં આપણે ભીંગો પડી જાય ને એટલે કેતો વાત. આ પૂરો છે ને આમ જ છે. બસ ચાલ તમે બાજુ જાઓ. દોસ્તો અત્યારે બોયરી ટોડા કરીને ગામ છે, ત્યાંથી ફોન આવ્યો કે કંઈક સાપ આવી ગયો છે. અને અત્યારે શિયાળાનો ટાઈમ ચાલે એટલે ઠંડીની સિઝન ચાલુ છે. તો ઠંડીની સિઝનમાં સાપ પોતાની જાતને બચાવવા માટે, કારણ કે સાપનો એક નિયમ છે કે એની બોડી એવી હોય છે કે વધારે ઠંડી કે વધારે ગરમી સહન ના થાય. એટલે ઠંડી વધારે ચાલુ થઈ ગઈ હોય એટલે અત્યારે જે તમે જો માહોલ જુઓ છો એ માહોલ અહીંયા ઘાસ છે, જે ઢોર હોય એમને ખાવા માટે એની અંદર એક સાપ ઘૂસ્યો છે. જોઈએ આપણે કયો સાપ છે. તો આ તમે અહીંયા આ તમે નજારો જુઓ છો અત્યારે, આ તમે જુઓ છો તો આ એક સાપ છે અને આ ધામણ સાપ છે, જેને આપણે લોકલ લેંગ્વેજમાં, અમારે અહીંયાની લોકલ લેંગ્વેજમાં ઝરપ તરીકે ઓળખાય છે. તો આ ઝરપ છે, જે રેડ સ્નેક ઇંગ્લિશમાં આને રેડ સ્નેક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રેડ સ્નેક છે, બિલકુલ બિનઝેરી સાપ છે. આનામાં કોઈ પણ પ્રકારનું ઝેર કે વેનમ આવતું નથી. કોઈને કરડી જાય તો આનાથી કશું થતું નથી. કારણ કે આ છે એક નોર્મલ સાપ છે, પણ લોકોના મગજમાં સાપનો ડર વધારે છે. આ એક ધામણ સાપ છે, જેને ઇંગ્લિશમાં રેડ સ્નેક કહેવાય, અમારી લોકલ લેંગ્વેજમાં જેને ઝરપ કહે છે. અને આ સાપની બીક અતિશય વધારે છે લોકોમાં, કારણ કે બધાને એવું છે કે આ સાપ કરડે તો માણસ પાણી પણ ના માગે. પણ હકીકત એવી છે કે આ સાપ કરડે તો કશું થતું નથી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી. આ એક નોર્મલ સાપ છે. કદાચ કરડી જાય તો થોડુંક લોહી નીકળે. કે આવો કોઈ પણ સાપ કરડી જાય તો ક્યારે કોઈ પણ ભૂવા જોડે નહીં જવાનું, કારણ કે જો ભૂવા જોડે ગયા અને કદાચ ઝેરી સાપ હોય તો માણસનો ટાઈમ બગડી જાય અને માણસનું ડેથ થાય. એના કરતાં કોઈ પણ સાપ કરડે તો આપણે પહેલાં દવાખાને જવાનું. દવાખાને જશો તો ત્યાં તમારું બ્લડ ટેસ્ટ થશે, એની અંદર કેટલા પ્રકારનું વેનમ છે એ પ્રમાણે તમારે એન્ટી વેનમ આવે છે. એન્ટી વેનમ આપવામાં આવે એટલે માણસ ક્લિયર થઈ જાય. એમાં 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખે છે અને પછી રજા આપી દે છે. તો આ છે ધામણ સાપ, એકદમ નોર્મલ સાપ. આ સાપની બીક ઘણા બધાનો હોય છે. તો આ સાપ અત્યારે અમે પકડ્યો છે અને જંગલમાં અમે છોડી મૂકીશું. સ્નેક એજ્યુકેશન બાય જયેશ ભટ્ટ. દોસ્તો, સાપો વિશે ઘણી બધી ભ્રામક માન્યતાઓ લોકોના મનમાં ઘૂસેલી છે, જેના કારણે લોકો સાપને જુએ છે અને ડરના કારણે પ્રકૃતિના કેટલાય જીવો લોકો મારી નાખતા હોય છે. તો આ એક ડર જે લોકોના મનમાં છે એને સાફ કરવા માટે, એમના મગજમાં જે ગ્રંથિઓ છે એ ક્લિયર કરવા માટે સ્નેક એજ્યુકેશન બાય જયેશ ભટ્ટ જે ચેનલ હું ચલાવી રહ્યો છું, એની અંદર સાપો વિશેનો જે ડર છે એ ડર હું દૂર કરવા માગું છું. છેલ્લા 30 વર્ષથી હું સાપો સાથે જોડાયેલો છું અને સાપોનું બચાવનું કાર્ય હું કરી રહ્યો છું. આજે એક ધામણ સાપ, જેના અમારા અહીંયા લોકલ લેંગ્વેજમાં એને ઝડપથી ઓળખવામાં આવે છે, અને રેડ સ્નેક છે, જે બિલકુલ બિનઝેરી સાપ છે. પણ આને જોઈને લોકો એટલા બધા ડરી ગયા હતા તો એમને હું પકડીને લઈને આવ્યો છું. આ એક નિર્દોષ સાપ છે, જેના હું પર્યાવરણની અંદર મુક્ત કરી રહ્યો છું. અને આ એક નિર્દોષ સાપ જે પર્યાવરણની અંદર અત્યારે જઈ રહ્યો છે. આવા જ નિર્દોષ સાપો છે જેના વિશે લોકો જાણતા નથી, જેના કારણે ડર અને ડરના કારણે આ પર્યાવરણના આવા સાપો જે લોકો મારી નાખતા હોય છે. પર્યાવરણનું સંતુલન રાખવા માટે પર્યાવરણના આવા જીવોની જરૂરિયાત છે. અને અત્યારે જે વાતાવરણ જે ચાલી રહ્યું છે, અત્યારે ગામડાઓ ખતમ થઈ રહ્યા છે અને સિટી વધારે વિકસી રહી છે. તો એવા ટાઈમમાં આવા જીવ જે પબ્લિક એરિયામાં આવી જાય અને પબ્લિક ગભરાઈ જાય, જો કદાચ રેસ્ક્યુ ટીમને ફોન કરીને બોલાવે અને પકડીને રેસ્ક્યુ ટીમ એને છોડી દે છે, પણ જ્યારે કોઈ રેસ્ક્યુ ટીમને નથી બોલાવતો અને મારી નાખે છે,
કદાચ એ વખતે ઝેરી સાપ હોય, કદાચ ઝેરી સાપ પોતાના બચાવ માટે સામેવાળા માણસને કદાચ બાઇટ આપી દે અને કંઈક નુકસાન થઈ જાય, એના કરતાં સ્નેક એજ્યુકેશન બાય જયેશ ભટ્ટ જે ચેનલ છે એ ચેનલના માધ્યમથી હું જે મારો 30 વર્ષનો અનુભવ છે, 30 વર્ષથી હું જે કામ કરી રહ્યો છું એ માધ્યમથી હું લોકોના વચ્ચે જઈ અને જનજાગૃતિના કાર્યક્રમો કરું છું અને આવા સાપો જે આવી જાય એને કુદરતની અંદર છોડું છું. તો બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલ સ્નેક એજ્યુકેશન બાય જયેશ ભટ્ટ, જેમાં તમને સાપો વિશેની માહિતી મળશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.